લાજે પહેરીએ લુગડા લાજે દીજીએ દાન, સાંઈ બાપા કહે. લાજથી ધર્મ નિયમનું પાલન થાય. શું થાય? સમાજના 5 માણસો દેખતા હોય ને તો ખરાબ ક્રિયા ન કરો, વ્યસન ન કરાય. થાય ભાઈ આપણા સમાજના દેખે છે, આપણી આબરૂ નહીં રહે. એમ સમૂહમાં રહીએ ને, આપણો સમાજ સમૂહમાં રહીએ ને તો લાજેથી પણ ધર્મનું પાલન થાય. એકલા રહેતા હોઈએ દૂર, કોણ દેખે છે આપણને? કોહાલો ધોળિયા કે કાળિયા રખડતા હોય, તમને કોણ ઓળખે છે? બધા ચાલે, એના ભેગા એવા થઈ જવાય. શું થઈ જવાય? અને 5 સત્સંગી રહેતા હોય, ફરતા દેખતા હોય, એને નજરમાં હોઈએ તો યાર ફેલ તો થાય. અંદર કરવું હોય તો ન થાય. કદાચ અંદર મન ઉછાળા મારતું હોય તો પણ થવા દે નહીં. કારણ એ લાજ છે. સમાજમાં શું મોં દેખાડીશું? એટલે લાજથી પણ ધર્મ રહે. શું રહે? અને ધર્મ રહ્યો જીવનમાં એટલે સુખી થવાય. માટે સંઘમાં રહેવાનું કામ આ છે. સંઘમાં રહેવાથી ધર્મનું રક્ષણ થાય. સંઘમાં રહેવાથી બધું ભગવાનના ભક્તિના માર્ગમાં પુષ્ટિ થાય. કેમ? કોઈ કાંઈ ભગવાનને રાજી કરતા હોય, કોઈ કંઈ રાજી કરતા હોય, કોઈ કંઈ રાજી કરતા હોય, આપણને પણ ઉર્મી જાગે, હું પણ રાજી કરું. ભક્તિ માર્ગમાં પુષ્ટિ થાય. માટે બધાએ સંઘમાં રહેવાનું.